નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. સ્ટે હોમ, સ્ટે સેફ અને સ્ટે લર્નિંગ એવા આપણે 3 કોન્સેપ્ટથી યુટ્યુબ ચેનલ જે છે એ શરૂ કરેલી છે. તો આપણે ચર્ચા કરતા હતા 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર સજીવોમાં પ્રજનન વિશે. તો લાસ્ટમાં આપણે અલિંગી પ્રજનનના કેટલાક પ્રકારો વિશે માહિતી મેળવેલી હતી. તો આ જ પ્રકારોને હવે થોડા આગળ લઈ જઈએ. તો લાસ્ટમાં આપણે કલિકા સર્જન વિશે માહિતી લીધેલી હતી. તો હવે આપણે જે વાત કરવાની છે એક વિશિષ્ટ પ્રકાર વિશે વાત કરવાની છે જેનું નામ છે કોષ્ઠન. બરાબર છે. તો કોષ્ઠન જે છે એ શું છે? તો ઘણી વખત અમીબા અને પ્લાઝ્મોડિયમ, અમીબા વિશે આપણે એ વાત કરેલી હતી કે ગંદા પાણીમાં જોવા મળે, અનિયમિત એનો આકાર હોય. બરાબર છે. એવી જ રીતે પ્લાઝ્મોડિયમ જે છે એ મેલેરિયા રોગ થવા માટેનું પ્રજીવ છે. મેલેરિયા રોગ માટેનું પ્રજીવ. બરાબર છે. તો આ બંને જે છે એ પોતાના જીવનની અમુક અવસ્થાએ કોષ્ઠન દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયા કરશે. તો એ પ્રોસેસ કેવી છે એ આપણે સમજીએ. તો અમીબા વિશે આપણે વાત કરીએ તો અમીબા જે છે આવું અનિયમિત આકાર ધરાવે છે. સાથે સાથે સેન્ટ્રલ પાર્ટમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. એના સિવાય ફરતેની બાજુએ જો વાત કરીએ તો કોષ રસનો વિસ્તાર આવેલો હોય છે. બરાબર, આવી આપણે પહેલા લેક્ચરમાં બી વાત કરેલી હતી. હવે શું થાય છે તો કે જે અમીબા જે છે એના આવા ખોટા પગની રચના આવેલી હોય. આ રચનાને સંકોચીને અમીબા જે છે એ ત્રિસ્તરીય આવરણ બનાવે. ફોર એક્ઝામ્પલ, જો આપણે આ એક સ્તર બનાવેલું છે, એની અંદર આવું બીજું સ્તર બની જાય અને એવું ને એવું અહીંયા ત્રીજું સ્તર બની જાય. તો આ 3 સ્તરીય આવરણ કોષ્ઠ તરીકે ઓળખાય છે. અંદરની બાજુ શું છે તો કે કોષ કેન્દ્ર ઓલરેડી હતું તે એક આ કોષ કેન્દ્ર સતત વિભાજન શરૂ કરી દે છે. આ સતત વિભાજન શરૂ થઈ ગયું. બરાબર છે. હવે આ કોષ્ઠનની જે આપણે વાત કરી એ ત્રિસ્તરીય આવરણ છે. 3 અલગ અલગ સ્તરો ધરાવે છે. એટલે અહીંયા જો આપણે આ વાત કરીએ તો આ પ્રથમ સ્તર, આ બીજું સ્તર અને આ ત્રીજું સ્તર, એટલે કે ત્રિસ્તરીય આવરણ ધરાવે. અને આ કોષ કેન્દ્રો જે છે એ સતત વિભાજન પામતા જાય અને અંદરની બાજુનો કોષરસ જે છે એ ખૂબ ઓછી માત્રામાં હોય. હવે આ જે ત્રિસ્તરીય આવરણ છે એટલું મજબૂત હોય કે એ કોઈ પણ પરિસ્થિતિ સામે પ્રતિકૂળતા આપી શકે. એટલે કે ઘણીવાર આપણે એવું જોયું હોય કે ચોમાસાની ઋતુ દરમિયાન જે ખાડો ખાબોચિયું હોય ને ત્યાંથી પાણી લીધેલું હોય તો ત્યાં તમને અમીબા જોવા મળે. પછી ધીમે ધીમે ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય એટલે એ ભાગ જે છે એ સુકાઈ જાય. ત્યારબાદ ફરી વખત જ્યારે ચોમાસું આવે ને તો એ જ જગ્યાએથી પાણીના સેમ્પલ લેવામાં આવે ને તો અમીબા તમને જોવા મળે. તો આવું કેમ થાય? કારણ કે આવી કોષ્ઠનની ક્રિયાની અનુસાર અમીબાના જે જન્યુઓ જે છે એ નીચેની બાજુ વયા જાય જમીનની અંદર. હવે શું થશે તો કે આ કોષ્ઠન જે છે એ સ્ફોટન પામી જાય. ધારી લ્યો કે અહીંયાથી આપણે આ કોષ્ઠન જે છે એને તોડી નાખીએ છીએ. ચાલો, તો કોષ્ઠન ફાટી જાય એટલે શું થાય તો કે જે આ કોષ કેન્દ્રો જે છે એ છૂટા પડી જાય આવી રીતે. અને આ છૂટા પડીને ફરતેની બાજુએ આવી રીતે કોષરસ જે છે એ વીંટળાઈ જાય અને દરેક ઘટક જે છે એ બીજાણુઓ તરીકે કામ કરે. તો આ વાત હતી કોષ્ઠનની. આના સિવાય બીજી જે ચર્ચા કરવાની છે એ બીજાણુ સર્જનની ક્રિયાની ચર્ચા આપણે કરવાની છે. તો બીજાણુ સર્જન અથવા તો બીજાણુ નિર્માણ. તો ઘણી ફૂગ અને લીલ જે છે, ફૂગ અને લીલ બીજાણુઓનું સર્જન કરતી હોય. તો ફૂગની અંદર આપણે વાત કરીશું પેનિસિલિન,
પેનિસિલિયમ જેવી ફૂગ, બરાબર. અને લીલની અંદર વાત કરીએ આપણે ક્લેમિડોમોનાસ, આના સિવાય એસ્પરજીલસ, બરાબર. તો આ બધા શું કરે છે તો કે જેનું સુકાય છે, ધારી લઈ કે આપણી પાસે કોઈ ફૂગનું સુકાય આવેલું છે, આ ફૂગ છે, બરાબર, એનું સુકાય એક ભાગ કહી શકાય આપણે. તો અહીંયાના જે ભાગો હોય ત્યાં બીજાણુ ધાની નામની રચનાઓ આવેલી હોય. આવી જે ધાનીઓ હોય આને આપણે નામ આપીશું બીજાણુ ધાનીઓ. હવે આ બીજાણુ ધાનીની અંદર બીજાણુ આવેલા હોય. હવે આ બીજાણુ ધાની જ્યારે સ્ફોટન પામી જાય, ફાટી જાય, એટલે બીજાણુઓ જે છે એ શું થઈ જશે, બહારની બાજુ આવી જશે. એટલે આ બધા થઈ ગયા એ બીજાણુઓ થઈ ગયા, બરાબર છે. જે ફૂગની અંદર બીજાણુઓ હોય એ અચલ બીજાણુ હોય, એટલે એક સ્થાનેથી બીજા સ્થાને ના જઈ શકે. પણ લીલની અંદર જે બીજાણુ હોય ને એને ખાસ કરીને પાણીનું માધ્યમ મળે. પાણીનું માધ્યમ એટલે વહન કરી શકે. ખાસ કરીને તમે બ્રેડ જે છે, બ્રેડ ઉપર મ્યુકર તમને જોવા મળે. આવો બ્રેડનો ટુકડો હોય ને એને પાણી વડે ભીંજવીને તમે પોલિથીન બેગમાં રાખી દો ને તો ટૂંક સમય બાદ શું થાય તો કે એમાં તમને અમુક જગ્યાએ આવા બ્લેક સ્પોટ્સ જોવા મળે, કાળા ટપકા. તો આ જે છે ને અહીંયા બીજી ફૂગની વૃદ્ધિ તો થયેલી જ હોય, આવા બ્લેક સ્પોટ્સ જોવા મળે કે જે બીજાણુ ધાનીઓ જે છે એ દર્શાવે છે, બરાબર. ત્રીજો પ્રકાર, આ ત્રીજો પ્રકાર જે છે એ તમને વાનસ્પતિક પ્રસર્જન પછી આપેલો છે, પણ ઇન શોર્ટમાં આપણે અહીંયા લઈ લઈએ છીએ એટલે બધા પ્રકારો જે છે એ પૂર્ણ થઈ જાય. તો ત્રીજો પ્રકાર જે છે જેને આપણે અવખંડન તરીકે ઓળખશું. તો અવખંડનનો અર્થ શું થાય તો કે આ અલિંગી પ્રજનનની એવી એક પદ્ધતિ છે કે જેમાં સજીવ શરીરનું શરીર જે છે એ આખે આખું ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. એટલે કે સજીવનું શરીર એટલે કે દેહ ટુકડામાં વિભાજિત થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. ત્યારબાદ દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે છે. આ ખૂટતો ભાગ બનાવવાની ક્રિયાને પુનઃસર્જન કહેવામાં આવે છે. ખાસ ફરીવાર આપણે આમાં જો બે વ્યાખ્યાઓ છે એટલે આપણે બંનેને વિસ્તૃત સમજી લઈએ. પહેલી વ્યાખ્યા આપણે વાત કરી અવખંડન કોને કહેવાય તો સજીવ શરીર જે છે એ ટુકડામાં વિભાજિત થઈ જાય અને દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે, બરાબર છે. આખી પ્રક્રિયા અવખંડનની ક્રિયા છે. તો એના માટે જવાબદાર છે પુનઃસર્જન. પુનઃસર્જન એટલે ફરી વખત નિર્માણની ક્રિયા થાય ને એટલા માટે સજીવ જે છે અવખંડનથી વિભાજિત થઈ શકે. તો વાત કરીએ એના ઉદાહરણોની તો એમાં પ્લેનેરિયા, હાઇડ્રા કે જેને આપણે જળ વ્યાળ તરીકે ઓળખીએ છીએ, સ્ટારફિશ એટલે કે તારા માછલી, બરાબર છે. આટલા પ્રાણીઓનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત ફૂગ અને લીલ જે છે એ પણ અવખંડનની પદ્ધતિથી વિભાજિત થતી હોય છે. તો હવે જુઓ કે કેવી રીતે વિભાજન થાય. પહેલાં આપણે પ્રાણીઓમાં વિભાજન સમજીએ, પછી આપણે વનસ્પતિઓમાં વિભાજન સમજીએ. તો પ્લેનેરિયાની વાત કરીએ તો આ એક પ્લેનેરિયા છે, ધારી લઈએ. હવે આ પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયાને આપણે ટુકડામાં વિભાજિત કરી નાખીએ. ધારી લઈએ કે આ પહેલો ટુકડો છે, આ બીજો ટુકડો છે અને આ ત્રીજો ટુકડો છે. તો આ ત્રણે ત્રણ ટુકડા જે રહ્યા એ ત્રણે ત્રણ ટુકડા જે છે એ છૂટા પડી જશે. ફોર એક્ઝામ્પલ કે આ ત્રણ ટુકડા જે છે એ જુદા પડે છે. આ એક ટુકડો જુદો પડ્યો, આ બીજો ટુકડો જુદો પડ્યો અને આ ત્રીજો ટુકડો જુદો પડ્યો. તો દરેક ટુકડાને પોતાના પિતૃ જેવું બનવું હોય તો એના માટે અમુક ભાગો જે છે એ ખાલી પડે છે. તો એ ભાગો જે છે એ ફરી વખત સર્જાવાની ક્રિયા જે છે એને આપણે નામ આપીશું પુનઃસર્જનની ક્રિયા. ઉદાહરણ તરીકે જો આમાં આટલો ખૂટતો ભાગ બનાવી નાખ્યો, બરાબર. આપણે એવી જ રીતે આમાં આપણે વાત કરી ખૂટતો ભાગ બનાવવાનો છે આપણે, તો આવી રીતે ખૂટતો ભાગ આપણે અહીંયા બનાવીશું.
ચાલો આમાં પણ ખૂટતો ભાગ બની ગયો. હવે વાત કરીએ આ ત્રીજાની. એમાંથી ખૂટતો ભાગ બનાવવા માટે પણ આપણે શું કરવાનું છે તો કે જે બાકીનો ભાગ જે છે એ આપણે અહીંયા દોરીશું. તો અહીંયા આપણે શું કર્યું તો કે એક પ્લેનેરિયાના જે 3 ટુકડા થયેલા હતા એ 3 ટુકડામાંથી નવા 3 બાળ પ્લેનેરિયા સર્જાણા. તો આવી પદ્ધતિ જે છે જેને આપણે શું કહેશું અવખંડન પદ્ધતિ. હવે બીજી વાત કે આ અવખંડન પદ્ધતિ જે છે એ અવખંડન પદ્ધતિ વનસ્પતિઓ માટે આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. તો વનસ્પતિમાં આપણે વાત કરેલી હતી કે ફૂગ અને લીલ જે છે એ ખાસ કરીને આ અવખંડન પદ્ધતિથી વિભાજિત થશે. તો એમાં આપણે કોઈ એક વનસ્પતિ લઈ લઈએ. જો કે આપણી પાસે કોઈ એક લીલ છે, ધારી લઈએ કે આપણી જોડે આવી રીતે એક સ્પાયરોગાયરા છે, બરાબર છે. આ સ્પાયરોગાયરા આપણે અહીંયા ડ્રો કરી છે. તો આ સ્પાયરોગાયરા છે, સ્પાયરોગાયરા. તો આ સ્પાયરોગાયરાને આપણે વિભાજિત કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ કે આવા 3 ભાગોમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો 3 ભાગોમાં સ્પાયરોગાયરા જે વિભાજિત થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ કે આ ભાગમાં આટલો પાર્ટ આવી ગયો, આ ઝોનમાં આટલો પાર્ટ આવી ગયો અને બાકીનો ભાગ જે છે એ અહીંયા વયો ગયો, બરાબર. તો હવે શું થાય છે તો કે જે મુજબ આપણે પ્લેનેરિયામાં જોયું હતું એ જ મુજબ અહીંયા બાકીનો ખૂટતો ભાગ જે છે એ સર્જાશે. બરાબર છે. અને આવી રીતે સ્પાયરોગાયરા બનશે. હવે આ જે છે એની નુકસાનકારક અસર શું છે? જો કે જનરલી લીલ જે હોય છે એ જળાશયોમાં થતી હોય છે. તો જળાશયની અંદર આવી અવખંડનની ક્રિયા થાય તો એને પરિણામે ઘણી બધી લીલની સંતતિઓ સર્જાય. એને પરિણામે જળાશયનું પાણી જે છે એ બગડે છે. એમાં આપણે વાત કરવાની છે આઇકોનિયાની. તો આઇકોનિયા જે છે એ જલીય નીંદણ તરીકે કામ કરે છે. હવે નીંદણ વિશે આપણો અભ્યાસ કરેલો છે, બરાબર છે, પ્રાઇમરી લેવલની અંદર. કે નીંદણ શું છે તો કે જે આપણો મુખ્ય પાક છે એની સાથે ઉગી નીકળતો સામાન્ય અને નકામો જે વાનસ્પતિક ભાગ છે એને આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ. તો જલીય નીંદણ એ પાણીની અંદર આવી જોવા મળતી ઘટના છે. હવે થાય છે શું તો કે આઇકોનિયા જે છે એ વધુ માત્રામાં જળાશયો પર લાગી જાય છે. એટલે નીચેની બાજુ રહેલા સજીવો જે છે એમને સૂર્યપ્રકાશ નથી મળતો અને એને પરિણામે એ લોકો ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. આ જે છે એ પશ્ચિમ બંગાળની અંદર બહુ મોટી સમસ્યા બની ચૂકેલી છે. એટલે આપણે એને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ જે છે એ સમસ્યા ખાસ કરીને આ જલીય નીંદણના કારણે જોવા મળશે, બરાબર છે. તો આપણે અલિંગી પ્રજનન વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. હવે આપણો નવો ટોપિક જે છે ને એ શરૂ થાય છે. તમને પેરેગ્રાફ ફોર્મમાં આપેલો છે પણ આપણે એને અલગ ટોપિક બનાવીને સમજાવેલો છે. તો જે અલગ ટોપિક છે એનું નામ છે વાનસ્પતિક પ્રસર્જન. ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે વાત કરવાની છે વાનસ્પતિક પ્રસર્જન વિશે. શબ્દ સમજીએ. પહેલો શબ્દ જે વાનસ્પતિક જે છે એનો અર્થ એવો થશે કે વનસ્પતિ. પ્રસર્જન એટલે નવનિર્માણ. એટલે વાનસ્પતિક પ્રસર્જનનો અર્થ આખો ગણીએ ને આપણે તો એવું થશે કે વનસ્પતિના ભાગોમાંથી નવી વનસ્પતિનું સર્જન કરવાની પ્રક્રિયાને વાનસ્પતિક પ્રસર્જન તરીકે આપણે ઓળખશું. તો એની અંદર કઈ કઈ ક્રિયાઓનો આપણે ઉપયોગ કરવાનો છે અથવા તો અભ્યાસ કરવાનો છે તો એની વાત આપણે અહીંયા સામે જોઈએ છીએ. તો સૌથી પહેલા જો અહીંયા આપણી પાસે ભૂસ્તારી, ભૂસ્તારિકા, ગાંઠામૂળી, ગ્રંથિલ, અધોભૂસ્તારિકા, બરાબર છે. આટલી અભ્યાસ જે છે આપણે કરેલો છે. અહીંયા જોશું આપણે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભૂસ્તારી વિશે. તો પહેલો શબ્દ જે છે એ છે કક્ષકલિકા. ખાસ ધ્યાન આપશો અહીંયા આપણે. તો શબ્દ જે કક્ષકલિકા છે ને સમજીએ પહેલા તો કક્ષકલિકા શું છે તો અહીંયા ફોકસ કરીએ થોડી વાર આપણે કક્ષકલિકામાં.
તો સૌથી પહેલા શબ્દ આપણે લઈશું કક્ષ. કક્ષ શું છે? તો કે આપણે એવું જોયું કે પ્રકાંડ જે છે, કોઈ પણ આ મુખ્ય પ્રકાંડ હોય, ફોર એક્ઝામ્પલ આપણે મુખ્ય પ્રકાંડ લીધેલો છે, તો મુખ્ય પ્રકાંડની સાથે ઘણી વખત શું થતું હોય કે ગૌણ શાખા જોડાતી હોય આવી રીતે. તો આ જે બે વચ્ચે જે ખૂણો બને છે, આ ખૂણો જે છે એંગલ, એને આપણે કહીશું કક્ષ. આ કક્ષમાંથી જો કોઈ કલિકા આવી રીતે આમ સર્જાતી હોય તો એને આપણે કહીશું કક્ષ કલિકા. તો આખી વ્યાખ્યા આપણે શું લખી શકાય કે કક્ષમાંથી ઉદ્ભવતી કલિકાને આપણે શું કહીશું? કક્ષ કલિકા. બરાબર છે. તો હવે અહીંયા શું કીધું છે તો કે કક્ષ કલિકામાંથી પાતળી, લાંબી, આ બધા શબ્દો જે છે એ ખૂબ જ યાદ રાખજો, અગત્યના છે. પાતળી, લાંબી અને આંતરગાંઠો ધરાવતી શબ્દ છે આંતરગાંઠ. તો એને પણ આપણે સમજી લઈએ અહીંયા. તો આંતરગાંઠ શું છે? તો કે કોઈ પણ પ્રકાંડ હોય, ધારી લઈએ કે આ પ્રકાંડ છે, તો એ પ્રકાંડ જે છે એ કેટલીક માત્રામાં ગાંઠ ધરાવે કે જ્યાંથી શાખા અથવા તો પર્ણ જે છે એની ઉત્પત્તિ થતી હોય. તો આ જે ભાગ ગાંઠનો વિસ્તાર છે, આ બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જે છે એને આપણે આંતરગાંઠ તરીકે ઓળખશું. તો આંતરગાંઠ શું છે? બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર. આંતરગાંઠ ધરાવતી અને જમીનને જે સમાંતર છે એવી શાખાઓ જે છે એ ઉદ્ભવતી હોય છે. બરાબર છે. જો તો સામેની બાજુ આકૃતિ દ્વારા આપણે સમજાવવા પ્રયાસ કરેલો છે કે આવી રીતે આપણી પાસે બે છોડ છે. એમાંનો જે આ પહેલો છોડ છે, આપણે એને સરળતા માટે એ નામ આપી દઈએ. તો જે એનો ભાગ છે, એના નીચેના ભાગેથી જો આવી રીતે કક્ષકલિકામાંથી શાખા જે છે ઉત્પન્ન થાય છે અને એ જે છે જમીનમાં જઈને નવો છોડ બનાવે છે. બરાબર છે. તો આ આખી ક્રિયા જે છે એને આપણે શું કહેશું? ભૂસ્તારી તરીકે ઓળખશું. હવે જે ભૂસ્તારી છે એના ઉદાહરણો શું છે? તો કે ઘાસ, અબૂટી અને બ્રાહ્મી જે છે આ એના ઉદાહરણો છે. એક્ઝામ્પલ્સમાં આપણે એને લઈ શકાય. બીજા નંબર ઉપર છે ભૂસ્તારિકા. તો ભૂસ્તારી અને ભૂસ્તારિકામાં ફેર ખાલી પહેલા શબ્દનો જ છે. આ જલજ વનસ્પતિઓમાં જોવા મળશે. જલજ વનસ્પતિનો અર્થ એવો થશે કે જે પાણીની અંદર જોવા મળે છે એ બધી વનસ્પતિને આપણે જલજ વનસ્પતિઓ તરીકે ઓળખશું. તો એમાં પણ કક્ષકલિકામાંથી ટૂંકી, જાડી, સમક્ષિતિજ શાખાઓ ઉત્પન્ન થાય છે અને ગાંઠમાંથી નવા છોડ જે છે એ સર્જે છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયેલું છે કે આ ગાંઠના ફૂલેલા મેં ભાગ બતાવેલા છે. આ જાડી જે શાખા જે છે એ ઉદ્ભવે છે એ દર્શાવેલું છે, જેમાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. તો એના ઉદાહરણમાં જળ શૃંખલા અને જળ કુંભી, બરાબર છે, આ બે વનસ્પતિને આપણે ધ્યાનમાં લીધેલા છે. ત્રીજા નંબર ઉપર જઈએ, થોડોક વિશિષ્ટ પ્રકાર છે ગાંઠામૂળી. તો પ્રકાંડ જમીનની અંદરની સપાટીએથી વૃદ્ધિ પામતું હોય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે થોડી આકૃતિનો યુઝ કરીશું અહીંયા. જો અહીંયા જોઈએ આપણે કે ધારી લ્યો કે આ કોઈ વનસ્પતિય ભાગ છે. બરાબર છે. આ છોડ દર્શાવેલો છે. જમીનને સંપર્કમાં આવી ગાંઠોના ભાગો આવેલા હોય તો અહીંયાથી નવો છોડ જે છે ને એ સર્જાતો હોય છે. તો આને આપણે ગાંઠામૂળી તરીકે ઓળખશું. તો એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? હળદર, કેના, કેળા, કમળ, કુંવરપાઠું અને આદુ. ચોથા નંબર ઉપર ગ્રંથિલની વાત કરીએ. બરાબર છે. તો ખાસ કરીને બટાટાની અંદર જોવા મળે છે. ખાસ વિસ્તૃતપૂર્વક આપણે અહીંયા અભ્યાસ કરીશું કે બટાટાની અંદર શું હોય છે? તો કે જમીનની નીચેના ભાગો હોય એમાં પ્રકાંડના વિસ્તારમાં ખોરાકનો સંગ્રહ થતો હોય આવી રીતે. કંદમૂળ આપણે જેને કહીએ છીએ ને, હા બસ એ તે ફોર્મમાં. તો અહીંયા નીચેની બાજુએ જ્યાં પ્રકાંડમાં સંગ્રહ થાય છે તો આ ભાગ જે છે ફૂલાઈને ગાંઠ જેવો ગોળાકાર કે અંડાકાર બની જાય, એટલે આપણે એને ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે આ ગ્રંથિલ એટલે કે આ બટાટા, ફોર એક્ઝામ્પલ કે આ એક બટેકું છે ધારી લઈએ, તો એની અંદર આવા બ્લેક સ્પોટ્સ જેવા ભાગો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આ ભાગને બટાટાની આંખ તરીકે ઓળખવામાં આવે છે. આ બટાટાની આંખ જે છે એ ખાસ કરીને જ્યારે તેને કાપીને જમીનમાં દાટી દેવામાં આવે તો આ દરેક આંખ જે છે એ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા દર્શાવે છે. એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન દર્શાવે છે. બરાબર છે ને. એમાંથી નવી જે છે એ કલિકાઓ સર્જાતી હોય છે. બરાબર છે. તો આવી રીતે બટાટાની આંખ જે છે પ્રસર્જનની ક્રિયા દર્શાવે છે. છેલ્લો પોઈન્ટ અહીંયા લઈએ
કે જે છે અધોભૂસ્તારિકા. તો મુખ્ય પ્રકારની વૃદ્ધિ જમીનની અંદર થાય છે. શબ્દ ખાસ સમજો. જો અહીંયા અધો શબ્દ જે છે જે નીચે દર્શાવે છે, તો શું થાય છે? તો કે જમીનની અંદરની બાજુ થાય છે વૃદ્ધિ, અને આ શાખામાંથી ગાંઠમાંથી વિકાસ પામીને જમીનની બહાર આવે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે અહીંયા વિચારી લઈએ કે આ જમીન છે, અહીંયાથી વનસ્પતિઓ જે છે એ સર્જાતી હોય છે, ફોર એક્ઝામ્પલ, બરાબર છે. અહીં નીચેના ભાગેથી વૃદ્ધિ પામીને શાખાઓ જે છે એ બહાર આવતી હોય છે, જે ખાસ કરીને ફુદીના અને અનાનસમાં જોવા મળે છે, બરાબર છે. તો આના સિવાય હજી પણ એક આપણે પાનફૂટીની અંદર, બરાબર છે, પુષ્પીય શાખાઓ દ્વારા, આગંતુક શાખાઓ દ્વારા જે છે, બરાબર, વાનસ્પતિક પ્રસર્જનની ક્રિયા થાય છે. તો એક આપણે વાત કરી લઈએ, એના વિશે પણ આકૃતિમાં આપેલું છે. આગંતુક શાખાઓ દ્વારા કેવી રીતે વાનસ્પતિક પ્રસર્જનની ક્રિયા થશે. તો ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ પાનફૂટીનું પર્ણ છે, કે જેને આપણે બ્રાયોફાઇલમ તરીકે પણ ઓળખીએ છીએ. પાનફૂટી અથવા તો બ્રાયોફાઇલમ, બરાબર છે. તો અહીંયાથી શું થશે? તો કે આવી રીતે આગંતુક શાખાઓ સર્જાતી હોય છે, અને આગંતુક શાખાઓ જે છે એમાંથી નવી વનસ્પતિ જે છે એના સર્જનની ક્રિયા થતી હોય છે. તો આ બધી વાત કરીએ આપણે વાનસ્પતિક પ્રસર્જનની. તો કદાચ આપણે અલિંગી પ્રજનનના ફાયદાઓ લખવા હોય તો કયા કયા ફાયદાઓ આપણે લખી શકાય? તો ઇન શોર્ટમાં આપણે 2 માર્કનો પ્રશ્ન જે છે એ અહીંયા લખી શકાય કે અલિંગી પ્રજનનના ફાયદાઓ, બરાબર છે. તો પહેલો જ ફાયદો એવો કહી શકાય કે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. બીજા નંબર ઉપર વધુ માત્રામાં સંતતિઓ સર્જાય છે. ત્રીજા નંબર ઉપર સંતતિઓ ક્લોન્સ બનાવે છે અથવા તો ક્લોન્સ સ્વરૂપે જોવા મળે છે. હવે આ ક્લોન્સ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ, એટલે 100% લક્ષણો જે છે પિતૃ જેવા જ હશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે, બરાબર છે. નંબર 4, જન્યુના નિર્માણની જરૂરિયાત પડતી નથી. જરૂરિયાત પડતી નથી એટલે કે માત્ર એક જ પિતૃ દ્વારા સંતતિનું સર્જન થઈ શકે છે, બરાબર છે. તો આ જે હતા એ કેટલાક અલિંગી પ્રજનનના ફાયદાઓ હતા. તો અલિંગી પ્રજનનની બધી ક્રિયાઓ વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે પ્રજનનના બીજા પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે, કે જે છે લિંગી પ્રજનન, બરાબર છે. અલિંગી પ્રજનન વિશે આપણે બધી માહિતી લઈ લીધી છે. તો લિંગી પ્રજનન એક વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે. તો આની અંદર શું થશે? તો સૌથી પહેલા જન્યુઓના નિર્માણની ક્રિયા દ્વારા જન્યુ સર્જાય છે, અને ત્યારબાદ આ જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને છે, અને પછી નવી સંતતિનું સર્જન થાય છે. તો લિંગી પ્રજનનની ક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં નર અને માદા બંને સંતતિની જરૂર પડે છે. આ બંને સંતતિઓ જો જોડાઈ જાય ત્યારે જ નવી સંતતિ જે છે એ સર્જાય છે, બંને પિતૃઓ જોડાવાથી. તો કેવી રીતે પ્રોસેસ થાય છે એની આપણે વાત કરી લઈએ. તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા જે છે આપણે ફિમેલ બતાવીએ છીએ, બરાબર છે, માદા. એવી જ રીતે આ બાજુ જે છે એ આપણે નર બતાવીએ છીએ. તો આ બંને જે છે એ બધા પિતૃઓ છે. તો પિતૃઓને આપણે પેરેન્ટ તરીકે ઓળખશું. તો ઇન શોર્ટમાં એને આપણે પી આપી દઈએ. હવે શું થાય છે?
તો કે લિંગી પ્રજનનની ક્રિયા દરમિયાન બંને જે છે પોતાના થોડા થોડા લક્ષણો જે છે દર્શાવે છે. આપણે બંનેના 50% લક્ષણ દર્શાવી દઈએ, બરાબર છે. તો એને પરિણામે શું થાય તો કે આવનારી સંતતિ જે બનશે એ બંનેના સંયુક્ત લક્ષણવાળી સંતતિ બનશે. ઉદાહરણ તરીકે આ પ્રમાણે બની, બરાબર છે. તો આ સંતતિ જે છે એ બંનેના મિશ્ર લક્ષણો ધરાવે છે. તો આવી જે પદ્ધતિ જે છે જેને લિંગી પ્રજનનની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે દરેક સજીવ જે છે ઉચ્ચ કક્ષાના એ બધા લિંગી પ્રજનનની ક્રિયા દર્શાવે છે. હવે દરેક સજીવ લિંગી પ્રજનનની ક્રિયા દર્શાવે એ પહેલા એના શરીરની વૃદ્ધિ જે છે અમુક અવસ્થાએ પહોંચી જવી જોઈએ, પરિપક્વતા થઈ જવી જોઈએ. તો આવી જે અવસ્થાનો સમયગાળો છે એને પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. જુવેનાઇલ તબક્કો શું છે તો ખાસ કરીને પ્રજનનની ક્રિયા દર્શાવવા માટે વૃદ્ધિ અને પરિપક્વતા અમુક હદ સુધી હોવી આવશ્યક છે. તો જુવેનાઇલ તબક્કો જે છે એમાં શું છે તો કે પ્રજનનની ક્રિયા માટે વૃદ્ધિ અને પરિપક્વતા અમુક હદ સુધી આવશ્યક છે. જો આ જ તબક્કો પ્રાણીઓમાં જોવા મળે વૃદ્ધિ અને પરિપક્વતાનો તો એને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખશું. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રાણીઓમાં લિંગી પ્રજનનની ક્રિયા થવા માટે સૌથી પહેલા જુવેનાઇલ તબક્કો જે છે એ પૂર્ણ થવો જરૂરી છે. એવી જ રીતે આપણે જો વાત કરીએ વનસ્પતિઓમાં, તો વનસ્પતિઓમાં આ તબક્કો જે છે એ વાનસ્પતિક પ્રજનન તરીકે, વાનસ્પતિક પ્રજનનની ક્રિયા થવા માટે વાનસ્પતિક તબક્કો જે છે એ થવો ખૂબ જ આવશ્યક છે. તો આ બંને તબક્કા જે છે એવા તબક્કા છે કે જેમાં વૃદ્ધિ જે છે પરિપક્વતા અમુક હદ સુધી પહોંચી જાય છે. હવે દરેક સજીવ જે છે અલગ અલગ સમયાંતરે લિંગી પ્રજનનની ક્રિયા દર્શાવતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે સામે થોડાક પોઈન્ટ્સ લખેલા છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ વાસ, બરાબર છે. તો 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ સર્જન કરે છે, બરાબર. એવી જ રીતે વાત કરીએ નીલકુરંજિત કે જેનું નામ છે સ્ટ્રોબિથિયસ કુન્થેર્નિયા, જે 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે છે. આની લાક્ષણિકતા છે કે 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન દર્શાવે છે. અને ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના જે વિસ્તારો છે ત્યાં સરસ મજાના પુષ્પો જે છે સર્જે છે. ઋતુકીય ઋતુચક્રની વાત કરીએ તો ઋતુકીય ઋતુચક્ર માત્ર ઋતુ સમયે સક્રિય બનતા હોય છે, જે ઘેટા, હરણ, ઉંદર, કૂતરા અને વાઘમાં જોવા મળશે. આ ઋતુચક્ર શબ્દ જે છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ જે છે એ ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનનમાં કરશું. માસિક ઋતુચક્ર જે છે એટલે કે મહિને સક્રિય બનતા હોય છે જે સસ્તનોમાં અને પ્રાઇમેટ્સ, બરાબર છે, એમાં જોવા મળશે. પ્રાઇમેટ્સ એટલે પ્રાથમિક કક્ષાના જે ઋતુકીય સંવર્ધો તો જે છે માત્ર પ્રાજનનિક ઋતુની તબક્કાની અવસ્થાઓ જે છે ત્યારે જોવા મળશે. અને સતત સંવર્ધકો સમગ્ર પ્રાજનનિક ક્રિયામાં એટલે કે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં જોવા મળશે. તો અહીંયા આજે આજનો જે લેક્ચર છે એ પૂર્ણ કરી છે. આગળની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહો.